અમદાવાદમાં વરસાદ બંધ છે છતાં વરસાદી પાણી હજુ નથી ઓસર્યા। સાણંદ જીઆઈડીસીમાં પાણી ભરાઈ રહેતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ। ભારે વરસાદ બાદ સાણંદ જીઆઈડીસીના 200 એકમો હજુ પણ બંધ હાલતમાં છે। જીઆઈડીસીમાં સ્ટોર્મ પાઇપલાઇન ન હોવાથી પાણીનો નિકાલ નથી થઈ શકતો અને પાણી ભરાવાના કારણે કરોડોનું નુકસાન થયાનો એસોસિએશનનો દાવો છે। સાણંદ જીઆઈડીસીના ચેરમેન અજીત શાહે નિવેદન આપ્યું છે। કહ્યું છે કે કડી તરફના પાણી સાણંદ જીઆઈડીસીમાં ઘૂસ્યા છે। જીઆઈડીસીનું એક સબસ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે। વીજ પુરવઠો ખોરવાતા એકમો બંધ થતા કરોડોનું નુકસાન થયું છે। જીઆઈડીસીમાં સ્ટોર્મ લાઇન ન હોવાથી આવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે સાંસદ ગૃહપ્રધાન અમિત શાહ અને મંત્રાલયમાં રજૂઆતો પણ અનેક કરી છે અને ગ્લોબલ ઇમેજ ધરાવતી જીઆઈડીસીમાં સ્ટોર્મ લાઇનનો અભાવ હોવાનું પણ કહ્યું। જીસીસીઆઈએ શરૂ કર્યું છે ઇન્સ્યોરન્સ હેલ્પ ડેસ્ક। વરસાદ અને પૂરથી ઔદ્યોગિક એકમોમાં થયેલા નુકસાન અંગે વીમા અંગે માર્ગદર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જીસીસીઆઈ ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સ અને મહાજન સંકલન ટાસ્ક ફોર્સને સંયુક્ત આ પહેલ છે, જેમાં વીમા કવચ ધરાવતા અને નુકસાનનો ભોગ બનેલા ઔદ્યોગિક એકમોને મદદરૂપ થશે। એ લગભગ 8 વાગે ખૂબ વરસાદ પડ્યો હતો અને જેના કારણે અને કડીથી પણ પાણીનું વહેણ બધું સાણંદ જીઆઈડીસી તરફ છે, એટલે સાણંદ જીઆઈડીસીમાં ખૂબ ફ્લડની પરિસ્થિતિ થઈ ગઈ હતી। છેલ્લા 5-6 દિવસથી ત્યાં આગળ અમુક એરિયામાં લગભગ 1-1 ફૂટ રોડની ઉપર પાણી ભરેલા છે। આ પાણીની પરિસ્થિતિના કારણે એક સબસ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે, જેના કારણે 201 જેટલા યુનિટો અત્યારે બંધ છે અને એ પાવર બંધ હોવાના કારણે કરોડોનું નુકસાન જઈ રહ્યું છે। ઘણા યુનિટોએ અત્યારે જનરેટર નાખીને ચાલુ